નમસ્કાર, હું પ્રવીણ. વિદ્યાનું ધામ કે ટોર્ચરનું કેન્દ્ર માત્ર વાત ખાનગી શાળાઓની નથી થઈ રહી, પરંતુ જો આ કિસ્સામાં સરકારી શાળાના નામનો પણ ઉલ્લેખ થાય તો સવાલ થાય કે આપણે કઈ એજ્યુકેશન સિસ્ટમમાંથી પસાર થઈ રહ્યા છીએ. એક ઘટના જેને આંખ ઉડાડી અમદાવાદ, તે બાદ બની ઘટના એક સુસાઇડ થયું સુરતમાં. આદર્શ શાળા, નિયમો આદર્શ પરંતુ અમલવારી ઝીરો. જ્યારે કોઈ બાળકીને, વિદ્યાર્થીનીને ફી ન ભરે તો કોમ્પ્યુટર લેબમાં બેસાડાય અને તે બાદ આપઘાતના સમાચાર મળે તો 2-4 દિવસ પછી આ તમામ મામલો પ્રકાશમાં આવે છે. હવે જ્યારે મીડિયા માધ્યમોએ આ ગંભીર સવાલ ઉઠાવ્યા તો એક તપાસ સમિતિ રચાય કે ખરેખર સુરતની ઘટનામાં છે શું. એ તપાસ સમિતિનો જે રિપોર્ટ આવ્યો છે એ પણ ચોંકાવનારો છે. એ વર્તમાન એજ્યુકેશન સિસ્ટમના એ છોતરા કાઢનાર છે કે જે એજ્યુકેશન સિસ્ટમમાં પાયાની મૂળભૂત સુવિધા વગર હજારો લાખો રૂપિયાની ફી ખર્ચાય છે. આ હજી કિસ્સાની સાઈ સુકાઈ નથી, ત્યાં કચ્છથી એક કિસ્સો આપ્યો. કચ્છમાં રાપર તાલુકાનું ભીમાસર ગામ છે અને ગઈકાલે સમાચાર મળ્યા કે આ ગામમાં સરકારી શાળામાં એક વિદ્યાર્થીની આપઘાત કરે છે. ભીમાસર ગામની સરકારી શાળા છે. આપઘાત કર્યાના થોડા સમય પછી જે વિદ્યાર્થીની છે તેના ભાઈને મૃતક વિદ્યાર્થીનીના બુકમાંથી એક કાગળ મળે છે. એ સુસાઇડ નોટ છે અને જે લખ્યું છે એ સ્ક્રોલ થઈ રહ્યું છે. એમાં એ લખવામાં આવ્યું છે, સીધો જ આક્ષેપ, હેન્ડરાઇટિંગ પર ઘણા સવાલો છે, પરંતુ જે લાગણી છે વિદ્યાર્થીની કહી રહી છે, જે લખ્યું છે આ ચિઠ્ઠીમાં, કે તેમને ટોર્ચર કરવામાં આવતું હતું, મેણાટોણા મારવામાં આવતા હતા, મારાથી આ સહન ન થયું. અને આચાર્ય જે સ્કૂલના છે, શિક્ષક અને આચાર્ય સાથે, જિજ્ઞાસાબેન ચૌધરી, તેમના કારણે હું આ પગલું ભરી રહી છું. તો જિજ્ઞાસાબેન ચૌધરી સામે ગુનો નોંધાયો છે. પરિવારજનો તેમની ધરપકડની માંગ કરી રહ્યા છે. જે 15 વર્ષની વિદ્યાર્થીની છે તેની દફનવિધિ થઈ ચૂકી હતી, પરંતુ વિધિવત રીતે, કાયદાકીય રીતે તેમના મૃતદેહને ઓટોપ્સી માટે જામનગરની જીજી હોસ્પિટલમાં મોકલાયો છે, કેમ કે સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે. હવે એનો રિપોર્ટ આવશે ત્યારે વધુ ખુલાસા થશે કે ખરેખર આ ઘટનામાં છે શું, અથવા તો આટલા ગંભીર આરોપ છે અને ખાનગી શાળાથી માંડીને સરકારી શાળામાં પણ આ પ્રકારની સ્થિતિ હોય તો સ્થિતિ તો ગંભીર છે. અને બાળકો જે વીતી રહ્યું છે એ માતા પિતાના કહી નથી રહ્યા, અથવા તો ખચકાટ અનુભવે છે, અથવા તો આજના જમાનામાં જ્યારે મોબાઈલ ગેજેટ્સનો યુગ છે, બધા જ પોતપોતાના જીવનમાં જવાબદારીઓમાં વ્યસ્ત છે અને જે બાળકોની ઉપર વીતી રહ્યું છે તેના વિશે કદાચ ગંભીરતાથી કોઈ તસદી લેતું નથી અથવા તો વિચારતું નથી. તો આ કચ્છની ઘટના થઈ. હવે કચ્છની ઘટનાથી સીધા સુરત જઈશું, કેમ કે આ સુરત પર પણ વાત કરી હતી. સુરતની ઘટનામાં જે પરિસ્થિતિઓ ઊભી થઈ, આદર્શ શાળા, આદર્શ શાળામાં વિદ્યાર્થીની આપઘાત કરે છે. કચ્છના શોર્ટ્સ પત્યાઓ તો ચલો તપાસનો ખુલાસો આવી ગયો. સુરતમાં જે સ્થિતિ બની ત્યારે સવાલો ઉઠ્યા હતા અને ડીઈઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હવે આ શાળામાં તપાસ થઈ. તપાસ રિપોર્ટમાં જે સામે આવે છે એ ચોંકાવનારું છે. તપાસ રિપોર્ટમાં એવું સામે આવ્યું કે બંગલામાં સ્કૂલ ચાલે છે. આમ તો જગ જાહેર છે, ઘણી બધી બંગલામાં સ્કૂલ ચાલે છે, ફી એટલી હાઈફાઈ છે, છતાંય બંગલામાં સ્કૂલ ચાલે છે. બંગલામાં સ્કૂલ ચાલતી હોય તો સીધી નોબત આવે કે શાળામાં મેદાન નથી, એટલે આ સ્કૂલમાં મેદાન પણ નથી. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આચાર્ય પણ ભૂતિયા છે. આજકાલ ભૂતિયા ઘણા બધા ખાતાઓમાં પણ છે. ભૂતિયા અધિકારી પણ જોવા મળી જાય, કચેરીઓ પણ જોવા મળી જાય, ગ્રાન્ટો પણ સરકારી કચેરીઓની ફાળવાઈ ગઈ છે ગુજરાતમાં. એ પ્રકારના કિસ્સામાં શાળા પાસે પોતાનું રમતગમતનું મેદાન નથી અને યુનિફોર્મ જે હોય છે શાળાનો, એ શાળામાંથી જ વેચાણ થાય છે. આ રિપોર્ટમાં ખુલાસો છે. જે ટોયલેટ સહિતની પ્રાથમિક સુવિધાઓ છે નિયમ મુજબ જે હોવી જોઈએ, એવું નથી કે ટોયલેટ છે જ નહીં, પરંતુ નિયમ મુજબ ટોયલેટ કે અન્ય પ્રાથમિક સુવિધા હોવી જોઈએ, તેનો પણ અભાવ જોવા મળ્યો. અને ઇમરજન્સીના કેસમાં તક્ષશિલા અગ્નિકાંડ હજુ ભૂલાયું નહીં હોય. આજે પણ આટલા વર્ષે પણ તેમાં સિસ્ટમના લીકેજમાં ખપી ગયેલા વિદ્યાર્થીઓના પરિવારને આજે પણ ન્યાય નથી મળ્યો. આજે પણ કગરી રહ્યા છે, તરસી રહ્યા છે. કદાચ ભાગ્યે જ કોઈ યાદ કરે છે. એ સુરતમાં આ શાળામાં ઇમરજન્સી સ્થિતિ માટે કોઈ પગથિયા જ નથી.
આ શાળાનો રિપોર્ટ થયો જે તપાસમાં બહાર આવ્યું. તો તમે વિચાર કરો, ક્યાં ખાનગી શાળા, ક્યાં સરકારી શાળા, અને એક જ અઠવાડિયાથી ઓછા સમયગાળામાં બે ઘટના, એક દક્ષિણ ગુજરાતમાંથી, એક કચ્છમાંથી. શું વિચાર કરવા મજબૂર કરે છે? એ પણ વિચારવું જરૂરી છે. તપાસ થતી રહેશે. આમાં પગલાં શું લેવાય છે ડીઈઓ દ્વારા કે શિક્ષણ વિભાગ દ્વારા સુરતના કિસ્સામાં, એ પણ એક રસનો વિષય છે. અને કચ્છના કિસ્સામાં જે ઓટોપ્સી રિપોર્ટ આવશે જીજી હોસ્પિટલ જામનગરથી, બાદમાં આચાર્ય સામે કેવા પગલાં લેવાય છે અથવા તો શું કિસ્સો છે, એ પણ આવનાર સમયમાં આવતું રહેશે, સમાચારો મળતા રહેશે. પરંતુ ખરેખર આજના સમયમાં વિદ્યાના ધામ ટોર્ચર કેન્દ્ર બની ચૂક્યા છે અથવા કારણો કંઈક અલગ છે? ચર્ચા કરવી જરૂરી છે. ચર્ચામાં મારી સાથે બે ખાસ મહેમાન, સુરતથી વકીલ જોડાશે દીપક કોકાસ. દીપકભાઈ, આપનું સ્વાગત છે. અને હિતેશ મહેશ્વરી જોડાશે, જે સામાજિક અગ્રણી છે. હિતેશભાઈ, આપનું પણ સ્વાગત છે. બંનેનું સ્વાગત છે. દીપકભાઈ, આપથી શરૂઆત કરીએ. સુરતનો કિસ્સો હતો, હવે કચ્છનો કિસ્સો આવ્યો. સુરતમાં જે રિપોર્ટ આવ્યો છે આદર્શ શાળાનો, નથી મેદાન, બંગલામાં સ્કૂલ ચાલે છે, આચાર્ય ભૂતિયા છે, યુનિફોર્મનું વિતરણ પણ સ્કૂલમાંથી જ થતું હતું, નિયમ મુજબ ટોયલેટ નથી. તો આ બધું જ ચાલે છે, ચાલતું રહે છે. આ પ્રકારની કોઈ ઘટના બને ત્યારે તો તસદી લેવાય છે કે અચ્છા રિપોર્ટ બનાવો, શાળામાં શું જોઈએ, શાળાને મંજૂરી પણ મળી જાય છે. પણ આ જે સુસાઇડની ઘટનાઓ બને છે, આ સામાજિક ચિંતનનો વિષય ખરા કે બાળકો ઘરે આવીને માતા પિતા એમને પૂછે છે કે શું શેર થાય છે, અંદર શું અનુભવે છે, વાતચીત કરે છે કે નહીં, અથવા શાળામાં આ બધું જ ચાલતું રહેશે? આ ન્યૂ નોર્મલ છે, આજના સમયનું શિક્ષણ છે, આજના સમયની એજ્યુકેશન સિસ્ટમ છે. જે આજના સમયમાં શિક્ષણ એ વેપાર બની ગયેલું છે. નિયમની વિરુદ્ધમાં જઈને જે સ્કૂલો પાસે જે લોકો સ્કૂલ માટે પરવાનગી માંગે છે તે લોકો પાસે પ્લેગ્રાઉન્ડ નથી, જરૂરી સુવિધા ઉપલબ્ધ નથી, ફાયર સેફટી જોઈએ, ફાયર સેફટી ઉપલબ્ધ નથી કે આકસ્મિક આગ વાગ લાગે તેવા સંજોગોની અંદર શું કરવું, એના માટે ભાગમ ભાગ જે તક્ષશિલાની ઘટના ઘટી, એમાં 24 લોકો મરીને 24 બાળકો મરી ગયા. તે આજે બી ઇન્સાફ માટે તરસી રહ્યા છે. તેવી જ રીતે ન કરે નારાયણ કોઈ પણ સ્કૂલની અંદર આટલા બધા બાળકો ભણતા હોય છે, શિક્ષકો હોય છે, સ્ટાફ હોય છે, અને ત્યારે આવી ઘટના બને ત્યારે શું કરવું? અને આમાં શિક્ષણ અધિકારી પોતે પણ જવાબદાર છે, અને શાળાના ટ્રસ્ટીઓ પણ જવાબદાર છે, શાળાના પ્રિન્સિપલ પણ જવાબદાર છે. અને ખૂબ મજાની વાત છે કે શિક્ષણના મંત્રી જે છે ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, એ પણ સુરતના છે અને એ કામરેજમાં રહે છે, છતાં પણ મગનું નામ મરી પાડ્યું નથી એમને. અને હર્ષ સંઘવી જે આપણા હોમ મિનિસ્ટર છે, ગૃહમંત્રી છે, તે પણ સુરતના છે, છતાં પણ એમને કોઈ તસદી લીધી નથી કે આ જે મૃતક બાળકી છે જે 8 જ વર્ષની હતી, માત્ર ને માત્ર 8 વર્ષની હતી, અને એને ફીના કારણે, અને એની મમ્મી સાથે વાત થાય છે, એના વિડીયો વાયરલ થયા છે, અને સ્કૂલમાં એને લેબના અંદર ફી ન ભરવાના કારણે બેસાડી રાખવામાં આવી, 2 દિવસ ટોયલેટ પાસે બેસાડવામાં આવી, એના વિડીયો વાયરલ થયા છે. એની મમ્મી વાત કરે છે ફી બાબતે, છતાં પણ આ સ્કૂલના જે ટ્રસ્ટી છે એને એકદમ માનવતા અને નેવે મૂકીને એને ફીસ માટે ટોર્ચર કરે છે, માનસિક રીતે પ્રતાડિત કરે છે. અને 8 વર્ષ જેવી નાની બાળકી, જેનું નાનું માણસ છે, એકદમ કુમળી વયનું માણસ છે, તેને આવી રીતે ટોર્ચર, ફીસ બાબતે ટોર્ચર કરીને જે સ્કૂલે, જે આદર્શ સ્કૂલ નામ ખાલી આદર્શ છે, બાકી આવા લોકોને તો ગધેડા પર બેસાડીને માર મારવા જોઈએ, સપાટા બોલાવવા જોઈએ. કારણ કે આપણા બાળકો આપણે વિશ્વાસ પર આવી સ્કૂલના અંદર આપણે મૂકીએ છીએ કે અમારું બાળક ભણી ગણીને મોટું થશે અને સારી એવી નોકરીઓ ઉચ્ચ કક્ષાએ જશે, પરંતુ આવા ને આવા સ્કૂલના સંચાલકો હોય, આવા પ્રિન્સિપલ હોય, તો આપણે શું આશા રાખવી એમની પાસેથી? સાહેબ, આમાં સૌથી ચિંતાની વાત એ છે કે તમે કે હું કે કદાચ કોઈ વાલી ફરિયાદ કરે ત્યારે ઇન્સ્પેક્શન થાય. તમે ડીઈઓ ની વાત કરી, જેટલી ખાનગી શાળાઓ છે જે રિપોર્ટમાં બહાર આવ્યું છે કે બે આ નોર્મ્સનું તો પાલન જ નહોતું થતું. જો ભૂતિયા આચાર્ય આ શાળાનું સંચાલન કરતા હોય, માત્ર આદર્શ શાળાની વાત નથી, નિયમો આદર્શ હોય છે, અમલવારી કોઈની બલી ચડી જાય પછી તમે અમલવારીની વાત કરો છો, તો આ મુદ્દે ખરેખર ગંભીરતા છે કે નહીં? ઘણી બધી સંસ્થાઓ છે સારું કામ કરી રહી છે. ખૂબ ગંભીર બાબત છે. આના અંદર સૌથી મોટી વાત શું છે અત્યારે કે શિક્ષણ મંત્રી જ્યારે આપણા ગુજરાતના હોય અને સુરતમાં જ રહેતા હોય, તો એમણે પણ બધું ઇન્સ્પેક્શન, તો ખાલી એસી ઓફિસમાં બેસી રહીને હપ્તા લેવા, બધી સ્કૂલો પાસેથી પૈસા લેવા, એ અત્યારે એ જ ચાલી રહ્યું છે. કારણ કે જો એવું ના હોતે તો કામરેજ ને કામરેજમાં છે, અને આ સુરતની ઘટના છે, અને સુરતની નહીં આખા ગુજરાતમાં કશે પણ આવી ઘટના ન બને, અને જે ઘટના જે સ્કૂલમાં બને એની સામે
આ વાલી કે કોઈ અરજી કરે એના પહેલા શિક્ષણ મંત્રીએ એના પર એક્શન લેવા જોઈએ, પણ આપણા શિક્ષણ મંત્રી આરામથી એસી ઓફિસમાં બેસીને મોજ કરી રહ્યા છે. અને આદર્શ સ્કૂલની શાળાના જે પ્રિન્સિપલ છે એમણે તો હદ વટાવી દીધી છે. 8 વર્ષની છોકરીને એમ કે પ્રેમ લવ અફેર હતું એટલે સુસાઇડ કરું એવું સ્ટેટમેન્ટ આપવામાં આવે, એ તો એકદમ શરમજનક બાબત છે કે જે વ્યક્તિ જીવે છે ત્યારે તો તમે એને મદદ કરી શકતા નથી, જ્યારે એ વ્યક્તિ નથી દુનિયામાં અને 8 જ વર્ષની માત્ર 8 વર્ષની છોકરી છે એને તમે લવ અફેરમાં ખપાવો છો, એ બહુ શરમજનક બાબત છે. અને જે ગોળાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ છે, પીઆઈ એમણે તો તાત્કાલિક દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને આને અંદર કરી દેવો જોઈએ, કારણ કે એ 8 વર્ષની બાળકી આજે દુનિયામાં નથી તો આ લોકોના કારણે નથી. અને એમાં શિક્ષણ મંત્રી પણ જવાબદાર છે, પ્રિન્સિપલ પણ જવાબદાર છે, આ ગોળાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ પણ જવાબદાર છે કે આટલા બધા નેતાઓ, આટલા મંત્રીઓ આપણે બેટી બચાવો બેટી પઢાઓની મોટી મોટી વાતો કરીએ, મોટા મોટા કાર્યક્રમોમાં કરીએ, ક્યાં બેટી બચે છે, ક્યાં બેટી પડે છે? બેટીને પઢાવવા માટે તો ફીસ માટે તો બેટી આત્મહત્યા કરે છે, ક્યાંથી પઢવાની બેટી? એટલે બહુ ગંભીર બાબત છે. અને શિક્ષણ મંત્રીને હું તો સૌથી વધારે જવાબદાર ગણું છું, કેમ કે જેવો રાજા એવી પ્રજા એવી કહેવત છે. શિક્ષણ મંત્રી નાકામ હોય તો એને રાજીનામું આપી દેવું જોઈએ તાત્કાલિક, અને નહીતર આવી શાળાને અંદર બાળકો સારી રીતે સુવિધાઓ મળે, નિયમ મુજબ સુવિધાઓ છે કે નહીં, જે સ્કૂલોમાં સુવિધા ના હોય નિયમ મુજબ એ સ્કૂલોની માન્યતા રદ કરવી જોઈએ. ઉલટાનું આ સ્કૂલો આ શિક્ષણ મંત્રી સાથે મળીને સરકાર પાસેથી ગ્રાન્ટ લે છે. આ મોટો ખેલ ચાલે છે. આ ખેલ એટલા જ માટે કહું છું કે આ ખેલમાં રાજકીય પક્ષના ઘણા બધા નેતાઓની શાળાઓ હશે અને શાળાઓ સાથે મદતિયાઓની શાળાઓ હશે. આ દરેક સ્કૂલ, ઘણી સ્કૂલ અપવાદ પણ હોય છે, એવું નથી હોતું. પણ શાળા જો પોતાની મનમાની કરે અને વાલીઓ મજબૂર હોય તો આ પરિસ્થિતિમાં એક કંટ્રોલ સિસ્ટમ તો હોવી જોઈએ ને. એ કંટ્રોલ સિસ્ટમ શિક્ષણ પર રહી છે. શિક્ષણ વેપાર નથી, વેપાર બનાવી દેવાયો છે, બીજા નંબરની વાત છે. શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ તો સેવાનું કાર્ય છે. સરકારી સ્કૂલ પર આવીએ, કચ્છની વાત કરીએ. આપણી સાથે હિતેશ મહેશ્વરી છે. હિતેશભાઈ, જે ભીમાસર ગામની જે ઘટના છે એ સરકારી શાળા છે. હવે 10મામાં ભણતી વિદ્યાર્થીની સુસાઇડ નોટમાં એમ લખેલું હોય કે આચાર્ય શિક્ષક ના મેણા ટોણાથી હું આ પગલું ભરી રહી છું. ખાનગી શાળાઓમાં તો વાર તહેવારે સવાલો ઉઠતા રહે છે. કચ્છમાં આમ પણ શિક્ષણને લઈને અથવા તો કોઈ પણ અધિકારીઓ જાય કદાચ કચ્છ ખૂંદતા નહીં હોય પગપાળા કે કચ્છ કેવડું મોટું છે. તો આ ઘટનામાં ખરેખર ઘટ્યું છે શું? વર્તમાન સ્થિતિ શું છે? એટલા માટે શું ઓટોપ્સી માટે જે મૃતક વિદ્યાર્થીની છે તેમના મૃતદેહને જીજી હોસ્પિટલ લઈ જવાયો? જી, એમ હાલ વર્તમાન સ્થિતિ એવી છે કે કચ્છના રાપર તાલુકાના એક ભીમાસર ગામે જે આ કહેવાય ને કે કચ્છને કલંકિત કરતો જે બનાવ બન્યો છે, જેનામાં ભીમાસરની જે માધ્યમિક ઉચ્ચતર જે શાળા છે, સરકારી શાળા, એ શાળાની વિદ્યાર્થીની જ્યારે એને આચાર્ય દ્વારા એવા પ્રકારનું માનસિક ટોર્ચર કરવામાં આવતું હતું અને એ દીકરી ચોક્કસપણે એ એક માનસિક ટોર્ચર ન સહન કરી શકતા એણે એવું પગલું ઉઠાવ્યું અને એણે સુસાઇડ કર્યું. સુસાઇડ કરી લીધું, પણ એ પરિવાર એક મધ્યમ વર્ગનો પરિવાર છે. એના ફાધર નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, એટલે એમને એટલું બધું મન ઉપર ના લઈ અને એનું જે પણ કહેવાય ને કે અંતિમ સંસ્કાર કરવું જોઈએ એવી રીતના એમણે દફન વિધિ કરી અને પૂર્ણ કર્યું. પણ ચોથા દિવસે એના ભાઈને એનું જે સમાન રાખેલું હતું, એનું સમાન જ્યારે એ શોધે છે તો એનામાંથી એક ચીટ મળે છે, જે એક સુસાઇડ નોટ હોય છે. સુસાઇડ નોટમાં એ દીકરી સ્પષ્ટપણે લખીને જણાવે છે કે જે જિજ્ઞાસા મેડમ છે એના કારણે જ હું મારું મૃત્યુનું કારણ હોય તો આ છે, કારણ કે એનામાં સ્પષ્ટપણે લખેલું હતું. થોડી જ ક્ષણો પહેલા મેં આ દીકરીના પિતા જોડે વાત કરી. તેઓ હમણાં હાલ ડીવાયએસપી અધિકારી પાસે ત્યાં બેઠેલા છે અને એમણે પણ જણાવ્યું કે એવી રીતના લખેલું છે કે એનામાં મને એ મેડમ એવું કહેતા હતા કે તને નાપાસ જ કરવી છે, નાપાસ જ કરવી છે, એવું લખ્યાનું એક એને જાણે મેણું હતું. એ મેણાના ભાગરૂપે દીકરીએ સ્પષ્ટ કહીને એવું નીચે લખ્યું કે આપની દીકરી હું આના કારણે જ ચોક્કસપણે સુસાઇડ કરી રહી છું. એટલે દેખાઈ જ આવે છે કે ત્યાંના જે આચાર્ય છે તેઓ એટલી માનસિકતા એમની ચોક્કસપણે નીચી ગણી શકાય, કારણ કે આજે 10મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી એટલે એનું કઈ માનસ પટલ એટલું મોટું ના હોય, અને જો એને આવી રીતે ટોર્ચર કરવી પડે અને એ સુસાઇડ કરતી હોય ને સાહેબ, એનામાં એટલું પણ ગંભીર બાબત આપણે જણાવી શકીએ કે ચોથા દિવસે પ્રાંત અધિકારી શ્રીની હાજરીમાં એ મૃતદેહને બહાર લાવી અને એને ઓટોપ્સી માટે મૂકવું પડે અને આજે એને પીએમ રિપોર્ટ કરાવવા પડે, એટલે આ ખૂબ જ અત્યંત ગંભીર અને દુઃખદ ઘટના કહેવાય. આજે એ પરિવાર ખૂબ જ પીડામાં છે અને આ ચોક્કસપણે જવાબદારી ક્યાંક ને ક્યાંક શિક્ષણ તંત્ર જ્યારે આ બધું કથળેલું છે અને આવા
માનસિકતા ધરાવતા જ્યારે આચાર્યો છે જે આવી રીતે આ લોકોને ટોર્ચર કરી, આ બાળક એક નાનકડું એમ કહેવાય ને કે ભગવાનનું રૂપ હોય અને એને જો શિક્ષણ અર્થે આપણે ટોર્ચર કરતા હોઈએ, એને માનસિક પીડા આપતા હોઈએ, તો ચોક્કસપણે આજે આ એનું પરિણામ એ છે કે એ દીકરી આપણા વચ્ચે રહી નથી. નહીં તો આ કિસ્સામાં ડીઈઓ ની તપાસ ને બધું ક્યાં પહોંચ્યું? ડીઈઓ નું કોઈ સ્ટેટમેન્ટ આપ્યું? ના, હાલના તબક્કે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનું કોઈ સ્ટેટમેન્ટ નથી મળ્યું. સવારના જ મેં ત્યાંના આડેસર પોલીસ સ્ટેશન લાગુ પડે એટલે આડેસરના પીઆઈ સાથે મારી વાત થઈ. એના બાદ આ ડીવાયએસપી શ્રી જોડે આની તપાસ છે તો એમના જોડે પણ વાત કરી. તેઓનું કહેવાનું એ જ થાય છે કે જે જિજ્ઞાસા ચૌધરી કરીને જે મેડમ છે એમના દ્વારા આવું થયેલું છે, એના કારણે આ દીકરી આ સુસાઇડ નોટમાં જણાવ્યું છે. એટલે આગળની તપાસ જામનગર ખાતે પીએમ રિપોર્ટ કરાવ્યું છે, એટલે પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની માહિતી મળે. પણ અત્યાર સુધી કચ્છ જિલ્લાના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે વહીવટતંત્ર હોય કે શિક્ષણ ખાતાના કોઈ પણ વ્યક્તિ દ્વારા આ બાબતે કોઈ નિવેદન મળેલું નથી. ફક્ત તપાસ ચાલુ છે. હાલ એમનો પરિવાર ભચાઉ ડીવાયએસપી કચેરી ખાતે પણ આ બાબતે જ છે અને એમની એક જ માંગ છે, મધ્યમ વર્ગીય પરિવાર છે, ફાધર નોકરી કરે છે, 4 બાળકો છે, એટલે ખૂબ જ એમ કહેવાય ને કે એમના ઉપર આફત પડી ગઈ છે. ત્યારે અમે ચોક્કસ કહીએ છીએ કે કચ્છનો શિક્ષણ જે છે પહેલેથી કથળેલો છે. અહીં એવા છેલ્લા વર્ષનો જે એક સર્વે આવ્યો હતો એનામાં 700 થી 800 શિક્ષકોની ઘટ છે. એવી શાળાઓ પણ અહીંયા છે કે જેનામાં એક જ શિક્ષકના લીધે અહીંયા શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે જો આવો બનાવ બને તો એ કચ્છ માટે, કચ્છના શિક્ષણ જગત માટે ખૂબ જ ભયંકર અને અતિશય ગંભીર છે. કારણ કે આજે વાલીઓ હોય, માતા પિતાઓ હોય, તે ખૂબ જ એક લાગણીસર કે ના મારો દીકરો કે મારી દીકરી સ્કૂલ જઈ અને આગળ વધશે, પોતાનું ભવિષ્ય ચમકાવશે. પણ આવું જો બનાવ બનશે તો આગળ જતા વાલીઓ પણ ડરી જશે અને ચોક્કસપણે અમે તો હજુ સવારથી સાંજ સુધી આ પ્રક્રિયામાં જોડાયેલા છીએ, દરેક અધિકારી સાથે વાત કરી રહ્યા છીએ, પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ નિવેદન હજી સુધી મળ્યું નથી. તે ખૂબ જ ગંભીર અને નિંદનીય ગણી શકાય. ઓકે, કચ્છ એટલે જે રીતે ભૌગોલિક રીતે જે લોકો જાણતા નથી એમના માટે કદાચ ભુજને અને તમે મુન્દ્રાને તમે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં જમીન આસમાનનો ફરક છે. ખુદ સરકાર કહે છે, શિક્ષણ મંત્રી કહે છે કોઈને કચ્છમાં નોકરી નથી કરવી, જગ્યાઓ ખાલી હોય છે, બદલી ફટાફટ કરાવે. આજે જ્ઞાન સહાયકો હોય છે એ જ્ઞાન સહાયકો લાવીને ખાડા પૂરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો એ સિસ્ટમમાં સરકારી શાળામાં આ પ્રકારની ઘટના બની હોય, હિતેશભાઈ, આ અગાઉ ક્યારે બની છે? કારણ કે મોટા ભાગે એ રાપર હોય કે ભચાઉ હોય, નખત્રાણા હોય, આ જે બધા તાલુકાઓના જે ગામડાઓ છે કદાચ 99% કદાચ સરકારી શિક્ષણ પર નિર્ભર છે. તો આ પ્રકારની કોઈ ઘટના શું ભૂતકાળમાં બની ચૂકી છે? ના, એવી કોઈ સરકારી શાળા છે એટલા માટે. સરકારી શાળા છે તો સરકારી શાળાનું તમને જેમ તમે ભૌગોલિકની વાત કરી તો એ મુજબ આપણે જણાવીએ તો આ રાપર છે. રાપર થી 250 કિલોમીટર લખપત છે. એટલે કચ્છ જિલ્લો એટલો મોટો વિશાળ છે અને તમે જેમ કીધું એ ચોક્કસ સત્ય બાબત છે કે જે કચ્છ જિલ્લાના 10 તાલુકાના ગામડાના જે ગ્રામ્ય વિસ્તારો છે એ દરેકનું શિક્ષણ ચોક્કસપણે સરકારી શાળાઓ પર નિર્ધારિત છે. પણ અહીં એ પણ વાત છે કે અહીં સરકાર દ્વારા કોઈ પણ રીતે પૂરતા શિક્ષકો આપવા એના માટે ખૂબ સમયથી લડતો ચાલુ છે, તે છતાં શિક્ષકો મળી રહ્યા નથી. મેં અગાઉ પણ જેમ જણાવ્યું કે એવી ઘણી બધી શાળાઓ છે જેનામાં એક જ શિક્ષક દ્વારા શાળાઓ ચાલતી હોય છે. એટલે એવા બનાવો ચોક્કસપણે બને એવી સ્થિતિ હાલના તબક્કે નિર્માણ પામી છે. અને જે સરકારી શિક્ષકો છે એ સત્યપણે પોતાના કામગીરીથી જાણે કે દૂર જ ગયેલા છે. અમે જોતા જ આવીએ છીએ કે એઓને ખરા અર્થમાં જે કાર્ય કરવું જોઈએ અને જે શિક્ષણનો પાયો એમને આગળ વધારવું જોઈએ તે નથી થઈ રહ્યું. એનું ક્યાંક ને ક્યાં પરિણામ છે. કારણ એ પણ છે ને કે નાના કામ માટે છેક સેન્ટર ભુજ ધક્કો ખાવો પડે. ભલે તમે આડેસરના કોઈ ગામડામાં હોય પણ તમારે કોઈ કાર્ય માટે ભુજ ડીઓ કચેરી ધક્કો ખાવો પડે કેમ કે કચ્છનું સેન્ટર ભુજ છે. તો આ તકલીફ અને આ સમસ્યા કદાચ કચ્છમાં જે રહે છે કચ્છવાસીઓ સિવાય કોઈ ન સમજી શકે. ભલે આપણે આ એસજી હાઈવે પર બેઠેલા સ્ટુડિયોમાં ગમે તેટલી વાત કરીએ અને હિતેશભાઈ બહુ સારી રીતે વર્ણવ્યું કે ખરેખર આ સ્થિતિ છે. પણ દીપકભાઈ, આ બંને ઘટના એ ચાહે ખાનગી શાળા હોય કે સરકારી શાળા હોય, શિક્ષણ વ્યવસ્થામાં શું ખામીઓ છે એ માધ્યમ તરીકે અમારી ફરજ છે કે સરકાર સામે મૂકે તો જ એ ખામીઓ સુધરશે અને એમાં અમુક જગ્યાએ કામ પણ થાય છે. પણ આ વસ્તુને શું ગંભીરતાથી લેવાશે? આ જ્યારે ઘટના બની ત્યારે પણ અમે સવાલ કર્યો હતો એક શિક્ષણના એક એસોસિએશન સાથે જોડાયેલા એક વ્યક્તિને, જ્યારે સુરતથી તેઓ ડિબેટમાં જોડાયા હતા. આ પ્રકારની ઘટનાઓને આ જ્યારે અઠવાડિયામાં 2 ઘટના બની ગઈ છે, ગંભીરતાથી લેવાશે
કેમ કે આમાં સરકારના પણ જસ્ટિફિકેશન શિક્ષણ વિભાગની વાત છે, ડીઈઓની વાત છે બંને જગ્યાએ, કે આવું બીજી વખત ન થાય અથવા તો એવું ઉદાહરણ ઠોસવામાં આવે કે જેથી આવી હિંમત ન થાય જો આ બન્યું હોય. ગુજરાતની અંદર આવું બનવાના કારણો એટલા માટે છે કારણ કે જે શિક્ષણ મંત્રીઓ છે, બીજા બધા મંત્રીઓ છે, અલગ અલગ ખાતાના ધારાસભ્યો છે અને સાંસદો છે, મોટા ભાગની સ્કૂલો એ લોકો ચલાવે છે, ખાનગી સ્કૂલો. એની ફી પણ એટલી બધી હાઈફાઈ હોય છે, એ લોકોને ખાલી ફીમાં જ રસ હોય છે, બીજા કોઈ બાબતમાં રસ હોતું નથી. શિક્ષણને આ લોકોએ વેપાર બનાવી દીધું છે કારણ કે જાણે છે કે કોઈ પણ ફોર્મ પહેલા વાલી સ્ટુડન્ટ પાસે ભરાવવામાં આવે ત્યારે વાલીની ઇન્કમ, વાલીનો બધું ડિટેલ માંગવામાં આવે છે કે એની પાસે કેટલી ફીસ ખંખેરી લેવાય, અને એટલી ફી ઓછી કરવા માટે કે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કે ન્યાય અપાવવા માટે આજ દિન સુધી કોઈ નેતા કે કોઈ મિનિસ્ટર આજ દિન સુધી આગળ આવ્યું નથી. અને સુરતની ઘટનાની અંદર, સુરતની ઘટના ઘટ્યાને 4-5 દિવસ થઈ ગયા, આજ દિન સુધી કોઈએ નિવેદન આપ્યું નથી કે કોઈ એ કર્યું નથી. જેવી રીતે હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે, એ ગ્રીષ્માનો મર્ડર કેસ થયો એમાં એટલો બધો ઉત્સાહ દર્શાવેલો કે 4 મહિનામાં ટ્રાયલ પૂરી કરીને ટીમ બનાવી સજા કરાવી દીધી. તો એમને તક્ષશિલામાં એવો ઉત્સાહ ના દેખાયો, એમને આ બાળકીમાં એવો ઉત્સાહ ના દેખાયો, કચ્છની બાળકીમાં એવો ઉત્સાહ ના દેખાયો. કેમ ન દેખાયો એ તપાસનો વિષય છે. એ આ બધા આવા નેતાઓને આપણે ઇલેક્શનમાં આપણે ચૂંટીને લાવીએ છીએ તો એ મારે બધાને એ કહેવું કે આવા નેતાઓને આપણે ઇલેક્શનમાં આપણે મત આપીને ખોબા ભરીને મત આપીએ છીએ અને જરૂરના સમયે પ્રજાની સાથે ઉભા રહેતા નથી ને પોતાના ખિસ્સા ભરવામાં જ વ્યસ્ત રહે છે. એટલે મત આપતી વખતે આવી બાબતો ધ્યાન આપવી જોઈએ. ઓકે, સમયનો અભાવ છે પણ આ પ્રકારના વિષય જ્યારે અઠવાડિયામાં જ આ પ્રકારની બે ઘટના બની જાય, કચ્છ હોય કે સુરત હોય, સામાજિક ચિંતનનો વિષય છે ને સરકારે શિક્ષણ વિભાગે પણ ચિંતન કરવાનો વિષય છે. આ વિષયમાં એવું નથી કે સુરત હોય કે કચ્છ હોય, દરેક શિક્ષક ખરાબ નથી હોતા અને અમુક શિક્ષકોને કારણે દરેક શિક્ષક ખરાબ પણ બની જતા નથી હોતા. શિક્ષણ ક્યારે સાધારણ નથી હોતો, વર્ષોથી આપણે આ વાક્ય સાંભળતા આવ્યા છીએ. પરંતુ આવી અસાધારણ ઘટના બને છે તો જે વર્તમાન સ્થિતિ છે, વર્તમાન સ્થિતિમાં ઊંડા ઉતરીને આંકલન કરવાની જવાબદારી કોની છે? શિક્ષણ વિભાગની છે. એ થશે આંકલન? આ પરિવારના આંસુ પહોંચવા કેટલા નેતા પહોંચ્યા, કેટલા આગેવાનો પહોંચ્યા? અને આમાં જે બહાર આવશે અથવા તો સુરતના કિસ્સામાં જે કંઈ પણ કાર્યવાહી થશે ડીઈઓના રિપોર્ટ પછી, શું એ પ્રકારની કાર્યવાહી થશે કે તમે છડેચોક તમામ નિયમોને ઉડાવીને સ્કૂલો ચલાવતા હોય છતાં પણ તમે ધ્યાનમાં ક્યારે આવો? કોઈની બલી ચડી જાય ત્યારે તો આવું ઇન્સ્પેક્શન પણ થશે. હા, પણ એક વાત પણ છે, ઇન્સ્પેક્શન કરવા માટે સ્ટાફ છે ખરા પૂરતો? શિક્ષકો તો નથી. શિક્ષણ વિભાગમાં પણ છે, એ પણ એક સવાલ છે. પણ અપેક્ષા રાખીએ કે વિદ્યાનું ધામ શિક્ષણ જગતના વેપારીકરણ વચ્ચે ટોર્ચરનું કેન્દ્ર ન બને અને એ તકેદારી રાખવાની જવાબદારી સરકારની છે, શિક્ષણ વિભાગની છે. ધન્યવાદ હિતેશભાઈ મહેશ્વરી અને દીપકભાઈ કોકાસ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.